પણ કૃષ્ણનું ગુરુત્વ તો જુઓ. આખી ગીતા, અરે આપણો દેશ તો જુઓ, અને કૃષ્ણ મોટા કવિ હશે. તમે જુઓ, ભર યુદ્ધની વચ્ચે જે માણસ કવિતા કરી શકે, કવિતા બહુ ઈઝી રિલેક્સ હોય ને ત્યારે જ થાય, જેને કશું સ્પર્શતું નથી એટલે એકદમ રિલેક્સ છે. અને ઓલો ઊંચો નીચો થાય છે અર્જુન, પણ એકદમ રિલેક્સ રહીને એમણે એને આખી ગીતા સંભળાવી. એ તો અદ્ભુત છે. મને હમણાં એના 12મા અધ્યાય વિશે વાત કરવાનો મોકો મળ્યો, હું મરવા પડ્યો. આખું મૃત્યુ વિશેનું એ અધ્યાય, અને મને એટલી મજા આવી ગઈ જીતુ બાપુ કે મને ત્યાં બેઠેલા બધા એમ કીધું કે હવે મરવાની બહુ મજા આવશે. બીજું બધું તો ઠીક, હવે મરવાની બહુ મજા આવશે. હા, એટલે મને પણ અને એવા સમયે કૃષ્ણએ એ અધ્યાય મને આપ્યો કે જ્યારે મને એની બહુ જરૂર હતી. પણ કૃષ્ણનું ગુરુત્વ તો જુઓ કે આખી ગીતા કહી દીધા પછી આપણને અત્યારે આમ બધા છીએ, એ આમ કરજે ને તેમ ન કરજે ને ફલાણું કરજે ને ઢીકડું નહીં કરતો ને 7 વાગ્યા પછી બહાર ન જાજે ને આમ ને તેમને આપણે કેટલા ઉપદેશ આપી દઈએ. જગતના તમામ જીવોને કામ લાગે એટલો ઉપદેશ આપી દીધા પછી અર્જુનને એમણે કહ્યું કે હવે તને યોગ્ય લાગે તો કર, ધીસ ઇઝ નોટ માય ઓર્ડર. હું તારા ઉપર મારા વિચારો થોપતો નથી. જે ગુરુ પોતાના શિષ્યને પોતાનાથી પણ મુક્ત રાખે, અને જે માણસ ઉતરે અને રથ સળગી જાય, પોતાની એક નિશાની ન રાખે, જે માણસ સાવ સાદા સીધા માણસનું મૃત્યુ વરે, પગમાં જરા તીર લાગે ને કોઈ ગુજરી જાય, એવો કોઈ જોયું છે? કોઈ નથી. જીસસને ખીલા ઉપર આમ ક્રોસ ઉપર ટીંગાડ્યા હતા, એ તો બરાબર છે કે પગમાં કોઈને તીર વાગે, તદ્દન સામાન્યમાં સામાન્ય માણસનો જન્મ, તદ્દન સામાન્યમાં સામાન્ય માણસ જેવી રીતે મૃત્યુ, અને જીવન અસામાન્યમાં અસામાન્ય કે આ માણસને જો વાત કરો તો ભારતીય સંસ્કૃતિ લગભગ કરોડ ભૂસ થઈને નીચે પડે એવો આ પરમ તત્વ, એવો જેને ચાહવાનું મન થાય, જેને ભેટવાનું મન થાય, જેને હાકલ કરો તો હાજર થાય, એવો પરમ તત્વ. એના વિશે તો કેટલી વાતો કરીએ, પણ આ ખેડોઈ ગામમાં આવવાનું થયું, આપ સૌને મળવાનું.